હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રુપ થ્રીનું યુનિટ 3નું લેક્ચર નંબર 4 જોઈએ, જેમાં આપણે ફર્સ્ટ થિયરમ જોઈએ. તો અ હોમોમોર્ફિઝમ ફાઈ જી સ્ટારથી જી ડેશ ડેલ્ટાનું ફંક્શન આપેલું છે, એ 1 કહી દીધું છે. ઇફ એન્ડ ઓનલી ઇફ કર્નલ કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઈ, મતલબ કે આઈડેન્ટિટી એલિમેન્ટ આપેલો છે. અહીંયા સેટ ઓફ ઈ આપેલો છે. તો વી હેવ અ ફાઈ જી સ્ટારથી જી ડેશ ડેલ્ટા ઇઝ અ હોમોમોર્ફિઝમ આપેલું છે. તો ફર્સ્ટ લેટ આપણે ફર્સ્ટ એક વસ્તુ લઈ લઈએ. બંને સાઈડ પ્રૂવ કરો એટલે ગમે તે એક સાઈડ લેવું પડે. તો ફાઈ જી સ્ટારથી જી ડેશ ડેલ્ટા ઇઝ અ 1 મેપિંગ લઈ લીધું. હવે શું પ્રૂવ કરવાનું? વી શો ડેટ કર્નલ કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઈ, આઈડેન્ટિટી એલિમેન્ટ. ઓકે, આ વસ્તુ પ્રૂવ કરવાની છે. તો સિન્સ ફાઈ જી સ્ટારથી જી ડેશ ડેલ્ટા ઇઝ અ હોમોમોર્ફિઝમ હોય તો ફાઈ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ થાય, વેર ઈ એન્ડ ઈ ડેશ આર આઈડેન્ટિટી એલિમેન્ટ ઓફ જી એન્ડ જી ડેશ. મતલબ કે ઈ એ જીનો આઈડેન્ટિટી એલિમેન્ટ છે, એ ઈ બિલોંગ્સ ટુ જી અને ઈ ડેશ બિલોંગ્સ ટુ જી ડેશ. ઓકે, તો હવે ઈ બિલોંગ્સ ટુ શું થશે? કે ફાઈ થશે. ઓકે, તો હવે જોઈએ આપણે આગળ. લેટ બી એની એ બિલોંગ્સ ટુ કે ફાઈ માટે. તો એ બિલોંગ્સ ટુ કે ફાઈ લઈએ તો શું થશે? એ બિલોંગ્સ ટુ જી થશે. ઓકે, એ બિલોંગ્સ ટુ જી થાય, કારણ કે કે ફાઈ શેમાં આવેલો? જીમાં આવેલો. ઓકે, અને ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું હશે? ઈ ડેશ થશે. ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ અને એન્ડ ફાઈ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ. હવે આ બંને તો ઈ ડેશ છે, તો આપણે આ બંનેને સરખાઈ શકીએ. ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ ઈ. તો અહીંયા આપણે દર્શાવીએ ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ ઈ. હવે આપણે જોઈએ તો આ બંનેને દર્શાવી શકાય. ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ ઈ એન્ડ ફાઈ જી સ્ટારથી જી ડેશ ડેલ્ટા ઇઝ અ 1 મેપિંગ લખી શકાય. તો અહીંયા આપણે આ બંને સરખાઈ શકીએ, તો આપણે આ બી લખી શકીએ. એ ઇઝ ઇક્વલ ટુ ઈ, એ ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ. ધસ ફોર એની એ બિલોંગ્સ ટુ કે ફાઈ હોય તો એ ઇઝ ઇક્વલ ટુ ઈ લખી શકાય. હવે આપણે આગળ જોઈએ. કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે આ લખી શકાય. એ બિલોંગ્સ ટુ કે ફાઈ લીધો હતો અને શું આપણે સાબિત કર્યું? એ ઇઝ ઇક્વલ ટુ ઈ સાબિત કર્યો. તો આપણે લખી શકાય કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઈ લખી શકાય. હવે આપણે કન્વર્સલી જોઈએ. લેટ કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સેટ ઓફ ઈ. આપણે હવે શું પ્રૂવ કરવાનું હોય? વી સો ડેટ ફાઈ જી સ્ટારથી જી ડેશ ડેલ્ટા ઇઝ અ 1 મેપિંગ પ્રૂવ કરવાનું. તો આપણે જોઈએ, ચલો. તો લેટ ફોર એની એ બી બિલોંગ્સ ટુ જી માટે એન્ડ જી ઇઝ અ ગ્રુપ. એ બી બિલોંગ્સ ટુ જી લીધા એન્ડ જી ઇઝ અ ગ્રુપ લીધા. હવે આપણે જી ઇઝ ગ્રુપ લીધું, આપણે બીનો ઇન્વર્સ એ જીમાં જશે, તો એ સ્ટાર બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ જી લખી શકાય. આપણે ઇક્વેશન 1 આપી દઈએ નંબર. હવે આગળ જઈએ આપણે. તો ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ બી. ઓકે, હવે આપણે બંને સાઈડ આપણે ફાઈ ઓફ બી ઇન્વર્સ વડે મલ્ટિપ્લિકેશન કરીએ. તો ફાઈ ઓફ એ ડેલ્ટા ફાઈ ઓફ બીનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ બી ડેલ્ટા ફાઈ ઓફ બીનો ઇન્વર્સ લખી શકાય. હવે આપણે ફાઈ ઓફ એ ડેલ્ટા ફાઈ ઓફ બીનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? આનો ઇન્વર્સ આવે તો આઈડેન્ટિટી એલિમેન્ટ બની જશે, તો ઈ ડેશ બની જશે, કારણ કે અહીંયા ફાઈ છે એટલે આપણે ઈ ડેશ લખવું પડશે. તો અહીંયા આપણે શું થયું? ફાઈ ઓફ એ ડેલ્ટા ફાઈ ઓફ બીનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ થશે. હવે આપણે જોઈએ, આ બંનેને આપણે ભેગા કરીએ તો શું થશે? ફાઈ ઓફ એ સ્ટાર બી ઇન્વર્સ લખાય. અહીંયા આપણે બંનેને ભેગા કરો તો શું થશે? ફાઈ ઓફ એ સ્ટાર બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ લખાશે. એને આપણે ઇક્વેશન 2 કહી દઈએ. આપણે આ કયા ઉપર લખ્યું? હોમોમોર્ફિઝમ છે માટે. ઓકે, હવે બાય ઇક્વેશન 1 અને 2 પરથી શું લખી શકાય? એ સ્ટાર બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ કે ફાઈ લખાઈ શકાય. હવે આપણે જોઈએ. લેટ એ સ્ટાર બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ કે. એ સ્ટાર બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ કે બિલોંગ્સ ટુ કે ફાઈ લખી શકાય. એન્ડ કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ. ઓકે, અહીંયા શું હોય? એ સ્ટાર બી ઇન્વર્સ બિલોંગ્સ ટુ કે બિલોંગ્સ ટુ
K5 અને K5 ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ A સ્ટાર B ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ E. તો અહીંયા A ઇઝ ઇક્વલ ટુ શું હશે E સ્ટાર B થશે. ઓકે, એને આપણે અગણીએ તો શું હશે A ઇઝ ઇક્વલ ટુ B. આપણે 10 ઇફ ફાઈ ઓફ A ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ B, એના પરથી આપણે શું લખી શકાય A ઇઝ ઇક્વલ ટુ B લખી શકાય. તો ફાઈ ઓફ G સ્ટારથી G ડેશ ડેલ્ટા ઇઝ અ 1-1 મેપિંગ, જે આપણે પ્રૂવ કરવાનું હતું. ઓકે, તો બંને સાઈડ પ્રૂવ થઈ ગઈ. તો આપણે બંને સાઈડ પ્રૂવ થઈ તો આપણે થિયરમ પૂરો. ઓકે, હવે આપણે આગળ જોઈએ બીજો થિયરમ. નેક્સ્ટ થિયરમ, સ્ટેટ એન્ડ પ્રૂવ ફર્સ્ટ ફંડામેન્ટલ થિયરમ ઓફ ધ હોમોમોર્ફિઝમ. સ્ટેટ એન્ડ પ્રૂવ ફંડામેન્ટલ થિયરમ ઓફ ધ હોમોમોર્ફિઝમ. તો આપણે સ્ટેટમેન્ટ જોઈએ. તો લેટ ફાઈ G સ્ટારથી G ડેશ ડેલ્ટા બી અ homomorphism with kernel K, then K divides G divides K, double implies phi of G. તો આપણે અહીંયા આપણે phi is on 2, then G divides K similar K dash. ઓકે, અહીંયા આપણે શું કર્યું, આપણે કર્નલ લીધો, એનો G ડિવાઇઝ K કર્યો, એ કોના સિમિલર ફાઈ ઓફ G હ, અને બીજું K ડિવાઇઝ G લીધો, આ G ડિવાઇઝ K લીધો એને સિમિલર K ડેશ છે, મતલબ ફાઈ ઓફ G એટલે આપણે એ K ડેશ જ થાય. ઓકે, તો પ્રૂવ આપણે જોઈએ. હિયર ફાઈ G સ્ટારથી G ડેશ ડેલ્ટા બી અ હોમોમોર્ફિઝમ વિથ કર્નલ K. તો સિન્સ કર્નલ K ઇઝ અ નોર્મલ સબગ્રુપ ઓફ ધ G. ઓકે, હવે આપણે લીધું કે ઇઝ અ નોર્મલ સબગ્રુપ ઓફ ધ ગ્રુપ G. તો એને આપણે કઈ રીતે લખી શકાય, ક્વેશ્ચન ગ્રુપ લખી શકાય. ક્વેશ્ચન ગ્રુપ G ડિવાઇઝ K ઇઝ ડિફાઇન કરીએ આપણે શેના ઉપરથી લખ્યું, નોર્મલ સબગ્રુપ છે માટે. તો આપણે ક્વેશ્ચન ગ્રુપ G ડિવાઇઝ K આપણે ડિફાઇન કરીએ. વી ડિફાઇન અ મેપિંગ સાય G ડિવાઇઝ K થી ફાઈ ઓફ G એઝ અ ફોલો. આપણે આને ફોલો કરવાનું. ઓકે, તો હવે આપણે જોઈએ, આપણે ફંક્શન ડિફાઇન કર્યું સાય G ડિવાઇઝ K થી આપણે ફાઈ ઓફ Gનું. તો આપણે ફોર એની કે એ બિલોંગ્સ ટુ G ડિવાઇઝ K અને સાય ઓફ કે એ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ એ લખી શકાય. હવે ફર્સ્ટ વી શો ધેટ સાય ઇઝ અ વેલ ડિફાઇન્ડ. ફર્સ્ટ વી શો ધેટ સાય ઇઝ અ વેલ ડિફાઇન્ડ લખી શકાય, એ આપણે ડિફાઇન કર્યું. તો લેટ કે એ ઇઝ ઇક્વલ ટુ કે બી ફોર સમ કે એ કે બી બિલોંગ્સ ટુ G ડિવાઇઝ K એન્ડ એ બી બિલોંગ્સ ટુ G એન્ડ એ નોટ બિલોંગ્સ ટુ B લખી શકાય. તો વી હેવ ટુ પ્રૂવ સાય ઓફ કે એ ઇઝ ઇક્વલ ટુ સાય ઓફ કે બી. હવે આપણે અહીંયા સાય ઓફ કે એને આપણે શું લખી શકીએ, ફાઈ ઓફ એ લખી શકીએ. તો એને આપણે શું લખી શકાશે, અહીંયા કે એ છે તો અહીંયા આપણે ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કે બી છે તો અહીંયા ફાઈ ઓફ બી. ઓકે, હવે આપણે જોઈએ નાઉ ફાઈ ઓફ G સબસેટ ઓફ G ડેશ એન્ડ K બિલોંગ્સ ટુ A બિલોંગ્સ ટુ કે એ એન્ડ કે એ ઇઝ ઇક્વલ ટુ કે બી. તો A બિલોંગ્સ ટુ કે એ લખાય, તો A ઇઝ ઇક્વલ ટુ કે સ્ટાર બી અને ફોર કે બિલોંગ્સ ટુ કેપિટલ કે માટે. તો ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, ફાઈ ઓફ કે સ્ટાર બી. હવે આપણે અહીંયા સ્ટારને આપણે હોમોમોર્ફિઝમ ફંક્શન લગાવીને આપણે કરીએ તો શું હશે, ફાઈ ઓફ કે ડેલ્ટા ફાઈ ઓફ બી. આપણે શું કર્યું, હોમોમોર્ફિઝમ ફંક્શનનો આપણે ઉપયોગ કર્યો. તો અહીંયા આપણે ફાઈ ઓફ કેની શું વેલ્યુ છે, ફાઈ ઓફ કે ઇઝ ઇક્વલ ટુ, તો આપણે શું આપેલા છે, આઈડેન્ટિટીનો ડેશ આપેલો છે. તો આઈડેન્ટિટી ડેશ ડેલ્ટા ફાઈ ઓફ બી. કારણ જોઈએ આપણે તો કે બિલોંગ્સ ટુ કે એન્ડ કે ઇઝ અ કર્નલ. તો ફાઈ ઓફ કે ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ થાય. ઓકે, હવે આપણે આગળ જોઈએ ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ બી. ઈ ડેશ ઇઝ આઈડેન્ટિટી એલિમેન્ટ માટે આપણે એને અવગણીએ. તો આપણે ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું હતું, સાય ઓફ કે એ હતું. તો અહીંયા આપણે સાય ઓફ કે એ ઇઝ ઇક્વલ ટુ સાય ઓફ કે બી લખ્યું. હવે આપણે આગળ જઈએ તો 10 ફોર એની એ બી બિલોંગ્સ ટુ આપણે G લીધા હતા અને શું કે એ ઇઝ ઇક્વલ ટુ કે બી લીધા અને શું સાબિત કર્યું, સાય ઓફ કે એ ઇઝ ઇક્વલ ટુ સાય ઓફ કે બી પ્રૂવ કર્યું. તો સાય ઇઝ વેલ ડિફાઇન કર્યો આપણે. તો વી શો ધેટ, હવે આપણે શું પ્રૂવ કરવાનું,
आइसोमोर्फिज्म से एम प्रूव करवानुं छे। तो वी शो डेट साइ जी डिवाइज के थी फाई ऑफ जी इज अ आइसोमोर्फिज्म। तो आइसोमोर्फिज्म साबित करવું હોય તો આપણે શું કરવું પડશે? વી શો ડેટ 1 1 આપણે સાબિત કરવું પડશે। તો 1 1 સાબિત કરવા માટે આપણે કોઈ બે એલિમેન્ટ જોઈશે। તો લેટ બી એની કે એ એન્ડ કે બી બિલોંગ્સ ટુ જે ડિવાઇઝ કે વેર એ બી બિલોંગ્સ ટુ જી માટે। તો સાઈ ઓફ કે એ ઇઝ ઇક્વલ ટુ સાઈ ઓફ કે બી। તો શું થાય? फाई ऑफ ए इज इक्वल टू फाई ऑफ बी लखाय। हम अपने बने साइड फाई ऑफ बी नो इनवर्स वडे मल्टिप्लिकेशन करिए। तो फाई ऑफ ए डेल्टा फाई ऑफ बी नो इनवर्स इज इक्वल टू शू हशे? बीजी बाजू फाई ऑफ बी, अहींया फाई ऑफ बी एमने में आव्यो, डेल्टा फाई ऑफ बी नो इनवर्स, अहींया फाई ऑफ बी डेल्टा फाई ऑफ बी नो इनवर्स है। तो आ तो आइडेंटिटी एलिमेंट बनी गयो। तो आपणे शुं वध्युं? फाई ऑफ ए डेल्टा फाई ऑफ बी नो इनवर्स इज इक्वल टू ई डैश। ओके, केना कारणे आपणे? तो होमोमोर्फिज्म से माटे। हवे आपणे फेरथी होमोमोर्फिज्मनो उपयोग करीए तो शुं थशे? फाई ऑफ ए स्टार बी इनवर्स थशे इज इक्वल टू ई डैश। ओके, अहींया आपणे डेल्टाने काढीए तो अहींया शुं थाय? फाई ऑफ ए स्टार बी इनवर्स इज इक्वल टू ई डैश होमोमोर्फिज्म से माटे। ओके, हवे आपणे जोईए तो अहींया फाई ऑफ ए स्टार बी इनवर्स इज इक्वल टू ई डैश है। तो अहीं आप ए स्टार बी इनवर्स लीए तो ये शेमां होय? के मां होय। ओके, तो कारण के आप ए स्टार बी इनवर्स बिलोंग्स टू जी आपेलो अने ए बी बिलोंग्स टू जी आपेला माटे। ओके, तो हवे आपणे जोईए ए स्टार बी इनवर्स इज इक्वल टू के स्मॉल के वेर के बिलोंग्स टू कैपिटल के। हवे आपणे जोईए बंने साइड आपणे बी वडे मल्टिप्लिकेशन करीए। तो ए स्टार बी इनवर्स इन स्टार बी इज इक्वल टू के स्टार बी। ओके, हवे आपणे अहींया आपणे बी इनवर्स इंटू बी एकबीजाना इनवर्स है तो एने आपणे आइडेंटिटी एलिमेंट लखीए। तो ए स्टार ई इज इक्वल टू के स्टार बी। आपणे आइडेंटिटी ने आपणे अगणीए तो आपणे शुं थशे? के स्टार बी ई बिलोंग्स टू के बी थाय, कारण के अहींया आपणे के आपेलो के कैपिटल स्मॉल के बिलोंग्स टू कैपिटल के लखाय अने बी बी तो आपणे के बी लखी शकाय। तो ए बिलोंग्स टू के बी ऑल्सो ए बिलोंग्स टू के ए। अहींया आपणे शुं साबित कर्युं? ए बिलोंग्स टू के बी साबित कर्युं। आपणे शुं आपेलुं छे उपर? ए बिलोंग्स टू के ए आपेलुं छे। तो आपणे ए बिलोंग्स टू के ए इंटरसेक्शन के बी लखी शकाय। तो कोई एक एलिमेंट मळ्यो के ए इंटरसेक्शन के बी में तो ये नॉन एम्प्टी नहीं। तो आपणे के ए इंटरसेक्शन के बी नॉट इक्वल टू फाई। तो नॉट इक्वल टू फाई होय तो आपणे लखी शकीए के ए इज इक्वल टू के बी। क्या कारण थी? आपणे कोसेक आर आइधर डिसजॉइंट अथवा तो आइडेंटिकल से माटे आपणे पहला यूनिट में जो थियरम भण्या था ए रह्यो। ओके, तो 10 फॉर साई ऑफ के ए इज इक्वल टू साई ऑफ के बी। तो आपणे शुं प्रूव कर्युं? के ए इज इक्वल टू के बी प्रूव कर्युं। तो आपणे शुं साबित थयुं? 1 1 साबित थयुं। ओके, एने आपणे इक्वेशन 1 आपी। हवे आपणे शुं साबित करवानुं? ऑन टू साबित करवानुं। तो टू प्रूव ऑन टू साबित करिए तो आपणे एना माटे लेट एनी जी डैश बिलोंग्स टू फाई ऑफ जी। ओके, आपणे कोई जी डैश लई दीधुं जे फाई ऑफ जी में होय तो देर एक्जिस्ट जी बिलोंग्स टू स्मॉल जी बिलोंग्स टू कैपिटल सी जी सच डेट फाई ऑफ जी इज इक्वल टू जी डैश। ओके, हवे आपणे फेरथी जोईए तो फॉर जी बिलोंग्स टू जी माटे तो के जी बिलोंग्स टू शुं छे? के डिवाइड जी थशे। ओके, तो साई ऑफ के जी लगाओ, आप साई फंक्शन लगाओ साई ऑफ के जी तो शू हे इज इक्वल टू फाई ऑफ जी। पण फाई ऑफ जी इज इक्वल टू तो शू जी डैश। तो अहीं आपणे जी डैश लखी सकीए। तो 10 फॉर एनी जी डैश बिलोंग्स टू फाई ऑफ जी एंड वी हैव के जी बिलोंग्स टू जी डिवाइज के सच डेट साई ऑफ के जी इज इक्वल टू जी डैश। ओके, साई ऑफ के जी इज इक्वल टू जी डैश। तो साई जी डिवाइज के थी आपणे फाई ऑफ जी इज अ 1 2 फंक्शन थई गयुं। ओके, हवे आपणे शुं साबित करवानुं? टू प्रूव प्रिजर्वेशन ऑफ द बाइनरी ऑपरेशन। ओके, तो ये साबित करिए आपणे। तो लेट बी एनी के ए एंड के बी बे एलिमेंटनी जरूर पड़शे। तो के ए एंड के बी बिलोंग्स टू जी डिवाइज के वेर ए बी बिलोंग्स टू जी माटे। तो आपणे साई ऑफ
કે એ ઇન્ટુ કે બી લઈએ તો આપણે શું લખી શકાય ઇઝ ઇક્વલ ટુ સાઈ ઓફ કે એ બી લખી શકાય, સાઈ ઓફ કે એ બી લખી શકાય. ઓકે, હવે સાઈ ઓફ કે એ બી લખવું હોય તો એને આપણે બીજી ભાષામાં કઈ રીતે શું લખી શકાય ફાઈ ઓફ એ બી, કારણ કે આપણે એ બી બિલોંગ્સ ટુ જી એન્ડ જી ઇઝ અ ગ્રુપ કીધું તો આપણે એ સ્ટાર બી બિલોંગ્સ ટુ જીમાં થાય. ઓકે, હવે આપણે આગળ જઈએ તો અહીંયા આપણે ફાઈ ઓફ એ સ્ટાર બી આપેલું હોય ને હોમોમોર્ફિઝમ કીધેલું હોય તો આપણે એને આપણે લખી શકીએ આ રીતે ફાઈ ઓફ એ ડેલ્ટા ફાઈ ઓફ બી લખી શકાય. બટ આપણે ફાઈ ઓફ એની વેલ્યુ શું હોય સાઈ ઓફ કે એ અને ફાઈ ઓફ બીની વેલ્યુ શું હોય સાઈ ઓફ કે બી, તો બંનેની વેલ્યુ મૂકીએ આપણે તો સાઈ ઓફ કે એ ડેલ્ટા સાઈ ઓફ કે બી એને આપણે ઇક્વેશન આવા જે આપણે થયું આપણે પ્રેઝર્વેશન આપણે સાબિત કર્યું એને આપણે ત્રીજો નંબર આપી દઈએ. તો ફ્રોમ ઇક્વેશન 1, 2 અને 3 પરથી આપણે શું સાબિત કર્યું સાઈ જી ડિવાઇઝ કેથી આપણે ફાઈ ઓફ જી ઇઝ અ આઇસોમોર્ફિઝમ, આઇસોમોર્ફિઝમ સાબિત કર્યું તો આપણે જી ડિવાઇઝ કે ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ જી લખી શકાય. તો એ લખાય તો આપણે સિન્સ ફાઈ જી ટુ જી ડેશ ઇઝ અ ઓન ટુ મેપિંગ ધેન ફાઈ ઓફ જી સિમિલર જી ડેશ લખાય એને આપણે ઇક્વેશન 5 આપી દઈએ કારણ કે આપણે 1 ટુ મેપિંગ છે માટે આપણે આ લખી શકીએ. હવે આપણે જોઈએ તો ફ્રોમ ઇક્વેશન 4 અને 5 પરથી 4 અને 5 પરથી આપણે શું લખી શકીએ અહીંયા જો જી ડિવાઇઝ કે પર ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ જી અને અહીંયા ફાઈ ઓફ જી સિમિલર જી ડેશ તો આપણે લખી શકીએ જી ડિવાઇઝ કેથી આપણે સિમિલર જી ડેશ લખી શકીએ જે આપણે પ્રૂવ કરવાનું હતું. ઓકે.